દીકરી છે એ પરણીને સાસરે આવે, સાસરો જ્યારે આવે ત્યારે 8-10 મહિનાનો પોતાનો ભાઈ હોય એ નાનકડો હોય, અને જ્યારે સાસરે આવે પછી સાસુબા એટલા બધા કંટા મળ્યા હોય કે સાસુબા એના પિયરની અંદર જવા ન દે. અને દીકરી ઘણી વખત 2-4 વખત એવું કે મારા ભાઈને રમાડવા માટે જવું છે પણ જવા ન દે. દીકરીના બાપુ છે એ નાનેથી જ એક્સપાયર થઈ ગયા હોય, પોતાનો ભાઈ નાનો હોય ને મા અને એનો દીકરો છે એ બે ઘરમાં રહેતા હોય. એવું કહેવાય કે ઉદરે રહેતા બાપ ગયો અને મરણ તામુઈ માં ઘણ વીતશે હજી ઘણાય પડશે ઘા. જે ઉત્તરની અંદર હોય ને બાપ જતો રહે અને જન્મતા માં વહી જાય તો એ દીકરાઓની માથે શું વીતે છે ને દીકરાઓને ખબર હોય. પણ એ ભાઈ થોડો તો મોટો થાય, 18-20 વર્ષનો થાય, અને એની માં એવું કે હવે આ બેન આ ગામની અંદર સાસરે છે, તું ભાઈ એમ કર તું ત્યાં જા અને બેનને તેડું કરી લાવ ને એને કહે છે કે મારા લગ્ન આવ્યા છે ને હવે તારે આવવું પડશે. એ ભાઈ છે એ ઠેકાણું ગોતતો બરોબર ગામને પાદર આવે છે અને ગામને પાદર આવીને એવું કહે છે કે ફલાણા ભાઈનું ઘર આ બાજુ. અને દીકરી છે પોતાના દેરાણી જેઠાણી પોતાના નણંદબાની સાથે પાણી ભરવા માટે ગઈ હોય. હળવેકથી જુએ છે કે તો ક્યાંક મને મારો પોતીકો અવાજ લાગે છે. આ સાસરિયાની અંદર પોતીકો અવાજ કોનો હોઈ શકે? હળવેકથી પોતાની લાજ ખોલીને જુએ છે તો એના ચહેરો, એના ચહેરાની નમણાશ, એનો બોલીનો પડકારો આ બધો જ ક્યાંક પોતાના મા બાપ જેવો લાગે છે. એટલે એને પૂછે છે કે ભાઈ તારું નામ શું, તારું ગામ શું? બરોબર એને નામ ને ગામનું ઠેકાણું આપે છે. એટલે એના નણંદબા સાથે હોય એને એવું કે અમારો ભાઈ છે, એને આપણું ઠેકાણું બતાવો. ભાઈ ને બધા જ ઘરે આવે છે. થોડીક વાર થાય છે, આગતા સ્વાગતા પછી એ દીકરી છે, દીકરાની વહુ છે, એ સાસુબાને એવું કહે છે કે બા મારો ભાઈ વર્ષો પછી આવ્યો છે, હું એને મળી શકું? અને ત્યારે સાસુબાની લાજ કાઢવી પડતી. તમે હું અત્યારે એટલે જેમ છે કે કપડાં બપડા ચેન્જ કરીને ઊંચી ઈલ્લી સેન્ડલ પહેરીને પર્સ બર્સ લઈને જેમ અત્યારે નીકળી પડીએ છીએ ને મમ્મીને એમ કહી છે ને કે હા જેમ જમીન આવીશું આવું ન હાલતું. આ જ ઈ પ્રદેશ છે કે સાસુબાને કહીને જવું પડતું, કે રજા લઈને જવી પડતી એની. અને ત્યારે સાસુબાને એવું કહે છે થોડીક વાર માટે એની સાથે હું બેસું. સાસુબા રજા આપે છે, પોતે ભાઈ બેન બેસીને વાતો કરતા હોય. ભાઈ એવું પૂછે કે બેન આ 20-20 વર્ષનો સમય થઈ ગયો, તને ક્યારે તારા ભાઈની યાદ ન આવી? તને ક્યારે એમ ન થયું કે મારી માને મળવા માટે જવું છે? અને ત્યારે હજી તો દીકરી એવું કહેતી હોય કે ભાઈ યાદ ઘણી વખત આવે, પણ અંદરના કામની અંદર, આ વાહિદાની અંદર, આ ઢોર ઢાખરની અંદર, આ વ્યવસ્થાની અંદર હું એટલી બધી પોરવાઈ ગઈ છું કે અહીંથી મને હવે સમય નથી મળતો. અને ત્યારે ભાઈ એવું કહે છે કે બેન તારા જીવનની અંદર દુઃખ છે, આવું તો તું કે હું તારો ભાઈ છું અને આજ સુધી તને નથી મળ્યો, પણ હવે તો તારી આંખો હું ઓળખી શકું છું. અને તે દિવસે દીકરી હજી તો કાંઈ બોલે એમ કહેવાય કે પાછળથી નણંદ છે ને એના સાંભળતા હોય. અને ઘરના નણંદ એટલે ઘરના સીઆઈડી કહેવાય. અને લોક સાહિત્યની ભાષામાં એવું કહેવાય કે બારણે ઊભેલી નણંદન સાંભળે રે લોલ, આપણે આ નાની વહુ કરે છે આપણા ઘરની વાત જો, વહુએ વગોવા ઘરના ખોરડા રે લોલ. નણંદબા છે એ સાસુબાને કે, સાસુ સસરાને કે, સસરા જેઠને કે, જેઠ એનો પતિ હોય ને એને કે, જેઠે જે પરણ્યાને સંભળાવી રહ્યો લે લોલ, તારી વહુ કરે છે આપણા ઘરની વાત જો, આ વહુએ વગોવા ઘરના ખોરડા રે લોલ. એટલે એ જે પરણ્યો હોય એનો જે પતિ હોય એ ઘરને આંગણે આવે અને એ વિષ ઘોળતો હોય, ઝેર ઘોળતો હોય, અને પાછળથી એના પત્ની છે આવે ને એને પૂછે કે આ શું કામ એને કરો છો? અને તે દિવસે એવું કે તારી ઉપર આ ઘરને વગોવવાનો એક ઇલ્ઝામ લાગ્યો છે, એક લાંછન લાગ્યું છે. મને નથી ખબર આમાં સાચું કોણ છે ને ખોટું કોણ છે, કારણ કે પુરુષનું કામ સેન્ડવિચ તરીકેનું થઈ જાય, ન પત્નીનો થઈ શકે કે નહીં માતાનો થઈ શકે. અને ત્યારે એ પુરુષ છે એવું કહેતો હોય કાં તો તું જીવીશ અને કાં તો હું જીવીશ, બેને હવે સાથે નહીં જીવાય. અને તે દિવસે દીકરી એવું કહે છે કે લાવો એ ઝેરનો કટોળો મને આપી દો, કારણ કે આ ઘરને હું દીકરા દેવા માટે આવી છું, આ ઘરના દીકરા લેવા માટે નથી આવી. અને તે દિવસે દીકરાની વહુ છે ઝેરનો કટોરો પી જાય છે અને પોતાનું જે આખું શરીર છે એના પોતાના પરિવારની અંદરથી હોમી દે છે. સાહેબ આ વહુ વારું છે. કદાચ તમારો વાંક હોય તોય ભલે અને વાંક ન હોય તોય ભલે. તમે જ્ઞાનવત્સલ સ્વામીને જો સાંભળતા હોય તો હંમેશા કહેતા હોય કે તમારી ડબલ માસ્ટર હોય, ડબલ ગ્રેજ્યુએટ હોય, ડબલ પીએચડી હોય, એ ત્યારે જ કામનું છે કે જ્યારે તમે તમારા વડીલો ઊભા છે, તમારા ઘરના મોભા ઊભા છે, એની સામે તમારો વાંક છે કે નથી એ સમયે ન બોલો, કારણ કે એક તીખું હોય ને ત્યારે બીજું ડબલ તીખું થઈ જાય. પણ જે તે સમય પસાર થઈ જવા દો. બીજે દિવસે એવું કહ્યું બા તમે કહેતા હતા ને આમ નહીં ને આમ હતું. અને એના પછીની ચોથી વાત, એટલે મારે તમને મા તરફ આવવું છે કે ઘરની મા છે એ કેવી હોય. હંમેશા એને તમને મને જન્મ આપ્યો છે એટલે એના તો આપણે ઋણી છીએ જ, પણ એનાથી વિશેષમાં તમને લઈ જવા છે કે મા કેવી હોય. લગભગ દેશના જેટલા પણ કવિઓ હશે, જેટલા પણ વાર્તાકારો હશે, એ બધા જ વ્યક્તિઓએ મા વિશે ખૂબ ગુણગાન ગાયા હશે. એ મા તમે બોલો ને એટલે મોઢું ખુલી જાય, અને બાપ બોલો ને એટલે મોઢું બંધ થઈ જાય. એ ખુલવાનો જે અવસર છે એ મા છે. અને જ્યારે અયોધ્યાના રાજા જે પ્રભુ રાઘવેન્દ્ર સરકાર છે, એણે જ્યારે લંકાને જીતી લીધી ને ત્યારે પણ એને લક્ષ્મણને કીધું તું લક્ષ્મણ આ સોનાની લંકાની વચ્ચે આટલી ટાઢક નથી લાગતી, આ હિમાલયની ગોદની અંદર એટલી બધી ટાઢક નથી લાગતી જેટલી ટાઢક મને માં કૌશલ્યાની ગોદની અંદર લાગે છે. અને એ માને હંમેશા આપણે એવું કીધું તું ચૂપ થા, તને કાંઈ ખબર નથી પડતી, તું કંઈ બોલમાં, તું ક્યાં ભણેલી છો? અને એ માનો આપણે માતૃવંદના જ કરત. હળવેથી આંખો ખોલો ને મારી સાથે બોલો, મા બાપ તમે ખૂબ જીવો, મા બાપ તમે ખૂબ જીવો.
અને આજે અહીંયા ઉભેલા દરેક વ્યક્તિના મા બાપને એટલું પ્રાણ આપજો કે જ્યાં સુધી આ ખોળિયાની અંદર, જ્યાં સુધી આ આયખાની અંદર પ્રાણ છે ને, ત્યાં સુધી મા બાપની આંખમાંથી ટપકતું એક પણ આંસુ એવું નહીં હોય કે એનું કારણ હું બનીશ. આપ સૌને મારી વિનંતી છે કે ઘરની અંદર ભેટવાનું ભૂલાઈ ગયું છે. એ સાસુ વહુ જે ઘરની અંદર ભેટતા હોય ને સાહેબ, એ સાસુ ને વહુની વચ્ચે તિરાડ પાડવા માટે સમાજ ન આવે. જે ઘરની અંદર દેરાણી જેઠાણી ભેટતા હોય, જે ઘરની અંદર દીકરો અને બાપ ભેટતો હોય, જે ઘરની અંદર બાપ અને દીકરી ભેટતી હોય ને, ઘરની અંદર 25 વર્ષની ઉંમરે દીકરી એમ ન થાય કે મારે મારી રીતે કંઈ પણ મારે નિર્ણય કરવો છે. આપ સૌને વિનંતી છે કે કદાચ આપનો પરિવાર થોડો ઘણો દૂર હશે, પણ મારી વિનંતી છે કે મેં જ્યારે બીજું સોંગ આપને આપ્યું છે ને, બેકગ્રાઉન્ડ મ્યુઝિકની અંદર વગાડો, અને અહીંયા ઉભેલા દરેક વ્યક્તિ છે એ બાતને પોતાની બાજુમાં ઉભેલી વ્યક્તિ છે ને એને આજ ભેટી લો. કારણ કે આ અવસર મળવાનો છે, આ અવસર ભેટવાનો છે. આ અવસર છે ને એ માત્ર તાળી પાડવાનો, હસી મજાક કરીને પ્રસંગોપાત જમીને છૂટી પડી જવાનો નથી. આ પ્રસંગ અંદરની ભૂલોને ભૂલવાનો છે. આ પ્રસંગ છે એની અંદર તમેનું જ્યારે અહીંયા ઉપસ્થિત રહ્યા છે ત્યારે તારું કોણ મારું કોણ અહમ છોડીને શૂન્ય થઈને મારી બાજુમાં જે ઉભેલો વ્યક્તિ છે ને મારો પોતાનો છે. આજે એને ભેટી પડો. આ પ્રસંગ આજે ભેટવાનો છે. આપણે એક ડાળના પંખી છીએ. ભૂલ કોની હતી કોને ખબર છે? બાજુમાં જે ઉભેલી વ્યક્તિ છે સાહેબ, આજે ભેટી પડો. આ પ્રસંગની અંદર આ કેડી છે. આજે જેટલા પણ અમારે કંડારવા છે ને, એ કંડારા દ્રષ્ટિએ એ છે કે બાજુમાં ઉભેલી વ્યક્તિને ભેટી પડો. સાહેબ મારી બાજુમાં કોઈ નથી, મને પણ એમ થાય કે હું પણ કોઈને ભેટું, કારણ કે આ પોતાનું છે. સાસુબાને વિનંતી કે આજ પછી સાસુપણું ભૂલી જાજો, આજ પછીથી માં બનજો. દેરાણી જેઠાણીને વિનંતી કે સગી બહેનપણીઓ કોક હોય ને એને પાછી પડવી જોઈએ એવી બહેનપણીઓ બનજો.